નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એસઆઈઆર મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને પડતી મુશ્કેલીઓનું સત્વરે નિરાકરણ લાવવા માટે પાદરા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પાદરા તાલુકાએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। હાલમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ કાર્યક્રમ એસઆઈઆર અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સૌથી વધારે પ્રાથમિક શાળાના શિક્ષકોને મુશ્કેલીઓ પડતી હોવાના આક્ષેપ સાથે પાદરા તાલુકા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા શિક્ષકોને પડતી હાલાકીને તાત્કાલિક નિરાકરણ લાવવા માટે પાદરા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। પ્રાથમિક શાળાના શિક્ષકોને સૌથી વધારે મુશ્કેલી પડતી હોવાનું જણાવવામાં આવ્યું, કારણ કે બીએલઓની કામગીરી દરમિયાન અને એસઆઈઆરની કામગીરી દરમિયાન શાળાઓમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ બગડતું હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર રવિન્દ્રસિંહ ગોયલ, BHTV ન્યૂઝ। મારું નામ રીટાબેન પરમાર છે। હું પટેલ ભાઈજી ભગવાનદાસ પ્રાથમિક શાળામાંથી બોલું છું। એસઆઈઆરની કામગીરીની અંદર મહિલાઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। આંતરિયાળ વિસ્તાર છે, જેની અંદર સાંજના સમયે મહિલાઓને જવાનું હોવાથી તેઓને અભદ્ર શબ્દો અને વાક્યો પણ સાંભળવા મળે છે, જે અયોગ્ય છે। કારણ કે ગમે ત્યારે ગમે તે મહિલાનું, કારણ કે ગામડા વિસ્તારની અંદર જે દારૂ પીધેલા હોય એવા લોકો મહિલાઓને કદાચ હેરાન પરેશાન કરે તો જે મહિલા છે એને પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે। બીજું કે મહિલાઓનો જે મોબાઈલ નંબર જે ફોર્મ પર લખેલા છે એની ઉપર અડધી રાતે પણ મતલબ કે ફોન નંબર આવે તો એને પણ પોતાનો સંસાર છે, બધા સરખા નથી હોતા, બરાબર છે। તો મહિલાને પોતાની પર્સનલ લાઈફ છે, તો એના માટે સોલ્યુશન માટે અહીંયા ગાડી જે સરકારશ્રી તરફથી એઓને જ્યારે એસઆઈઆરની કામગીરી કે બૂથની કામગીરી કરવાની હોય તો એ લોકોને પર્સનલ મોબાઈલ આપવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે। બીજું કે જે એસઆઈઆરનું ફોર્મ છે એ જે તે મતદારે જ ભરવાનું છે, છતાં પણ અમે બીએલઓ તરીકે સહકાર આપીને કહીએ છીએ કે જે નીચેનું ફોર્મ છે ફિલઅપ નહીં કરશો, કારણ કે 2002ની અંદર જે જૂની યાદી છે એની અંદર બીએલઓ ક્યાં રહેતા હોય એ પોતે જ એનો જવાબ આપી શકે છે। આજે સવારે જ મારે એક સોસાયટીમાંથી ફોન આવ્યો હતો, તો એ ભાઈએ એવું કહ્યું કે તમે અહીંયાથી આવીને જ લઈ જવાના, બરાબર છે, અને ફોર્મ 2002ના જૂના ચૂંટણી કાર્ડ અમને મળે નહીં। તો આ વ્યાજબી જે છે, જે વાત છે જે મતદારની, એ ગેરવાજબી છે। મહિલાઓ સાથેનું આવું વર્તન એમનાથી ના કરાય અને જે પણ ફોર્મ છે એ જે તે મતદાર જ ફિલઅપ કરે, બરાબર છે, અને બે બાજુ નહીં પણ એક જ બાજુ, એના માટે અમે સગવડ માટે કરેલું, છતાં પણ અમને આવા પ્રશ્નો નડે છે। બીજું કે ઓનલાઈન કામગીરી કરવાની અંદર જે મહિલાઓ છે એને પોતાનું ઘરે જઈને પણ કામગીરી હોય છે, ઘરના કામકાજ હોય છે, તો એના માટે સમય એમને ઓછો પડે છે। તો ઓનલાઈન કામગીરીની જે સમય મર્યાદા આપી છે કે જે પણ મટીરિયલ લેવાનું, જે પાછું રિટર્ન કરવાનું કહ્યું છે કે અમને ફોર્મ રિટર્ન કરો, તો એ સમય મર્યાદાની કામગીરી છે એ લંબાવવામાં આવે, કારણ કે આટલા સમય મર્યાદાની અંદર કોઈ પણ બૂથ હોય, બરાબર છે, એની કામગીરી ક્યારેય પૂરી થઈ શકશે નહીં। જ્યાં સહાયક છે ત્યાં કદાચ હજુ 70% કે 75% કામગીરી થાય, તો એની 25% કામગીરી તો રહેશે જ, અને જ્યાં 1400, 1500 ને 1700નું મતદાન છે એવા મથક ઉપર ક્યારે પણ 10 દિવસમાં કામગીરી પૂરી થઈ શકશે નહીં।